મારું નામ સુધીર વિસાણી છે અને હું આસુસ કોમર્શિયલ પીસી બિઝનેસમાંથી આવું છું. આ અમારા પાર્ટનર છે દીપલભાઈ અને અમારા આસુસ કોમર્શિયલ રજિસ્ટર્ડ પાર્ટનર છે. આજે આપણે મિત્રો વાત કરશું એક આપણી નવી જે પ્રોડક્ટ આવી છે આસુસ એક્સપર્ટ બુક B1 સિરીઝ લેપટોપની, કે જેમાં આજે દીપલભાઈએ અમને ખુદ પોતાને આમંત્રણ આપી અને આ પ્રોડક્ટનો ડેમો કસ્ટમરની અવેરનેસ માટે, લોકોની અવેરનેસ માટે અમને બોલાવ્યા છે કે ભાઈ આનો એક આપણે લાઈવ ડેમો કરવો છે. તો મિત્રો આ અમારું આસુસનું એક નવું એક્સપર્ટ બુક B1 સિરીઝ છે અને આ સિરીઝની અંદર આપને 15.6 અને 14 ઇંચની અંદર લેપટોપ મળે છે. 15.6 ની અંદર તમને અહીંયા ફિંગરપ્રિન્ટ મળશે અને 14 ઇંચના લેપટોપની અંદર તમને અહીંયા ટચપેડમાં નમપેડ મળશે. તો મિત્રો ઘણી વખત આપણને લેપટોપમાં કસ્ટમરને ઇન્ચીસના પ્રોબ્લેમ હોય છે, તો આ આપણા મેટલ ઇન્ચીસ હોય છે. આવી રીતે તમે કોઈ પણ લેપટોપને પકડી નથી શકતા. જ્યારે પકડવા જાઓ તો LCD બ્રેક થઈ જાય અથવા આની અંદર તમારે LCDમાં લાઇનિંગ આવી જાય. તો આપણા મેટલ ઇન્ચીસ છે જે આ ઓપન ક્લોઝ કરો તો 50,000 ટાઈમ ટેસ્ટેડ છે. કીબોર્ડ છે એ સ્પીડ પ્રૂફ 66cc વોટર રેઝિસ્ટન્સ 1 કરોડ ટાઈમ ટેસ્ટેડ છે. આ જે અમે પોર્ટ આપેલા છે એમાં તમે 3 4K ડિસ્પ્લે આઉટ કરી શકો છો, જેમાં Type-C 2 પોર્ટ છે. અમારા પોર્ટ છે એ ઇન્ટરનલ એમાં મેટલ સ્ટ્રીપથી સિક્યોર થયેલા છે. તો પોર્ટની બધી ટેસ્ટિંગ વોરંટી 5,000 ટાઈમ છે. એમાં Type-Cની વોરંટી એ 15,000 ટાઈમ ટેસ્ટેડ છે. અને આ અમારું ફિઝિકલ એકદમ ફિક્સ RJ45 મેટલ પોર્ટ છે અને આની ડ્યુરાબિલિટી 9 કિલોની છે કે જે તમે ટેસ્ટેડ કરી શકો છો. હવે આ લેપટોપની ખાસિયત શું છે કે એન્ટ્રી લેવલ અત્યારે પણ જેટલા પણ માર્કેટમાં લેપટોપ આવે છે બીજી કોઈ કંપનીના, એની અંદર Type-C પોર્ટ નથી આવતો. આપણે પોતે Type-C પોર્ટ આપીએ છીએ, Type-C ચાર્જર આપીએ છીએ, ફાસ્ટ ચાર્જર, જેનાથી તમે તમારા મોબાઈલને પણ ચાર્જ કરી શકો, તમે તમારા એપલ ફોનને પણ ચાર્જ કરી શકો. તો આમાંથી તમે મિત્રો 3 4K ડિસ્પ્લે આઉટ કરી શકો છો. હવે આપણે આમાં IPS ડિસ્પ્લે આપીએ છીએ અને સ્વીડનની ડાયરેક્ટ ઓડિયો ટેકનોલોજી આપીએ છીએ. હવે આપણે મિત્રો આનો પેનલ ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. તો પેનલ ટેસ્ટ કરવા માટે આપણે મૌલિકભાઈને બોલાવશું. મૌલિકભાઈ આવી જાઓ. હવે મિત્રો જોજો, આપણે આમના પેનલ ટેસ્ટ કરવા માટે આપણે અમને બોલાવીએ છીએ. હાર્દિકભાઈ, મૌલિકભાઈ આવી જાઓ. મૌલિકભાઈ ઉભા રહો. હવે જો મૌલિકભાઈ પોતે ઉભા રહ્યા છે. આપનું કેટલું વેટ છે મૌલિકભાઈ? 63 કિલો વેટ છે. તો તમે જોશો તો આ આપણે ટેસ્ટ કર્યું છે. મૌલિકભાઈ હવે તમે ઉતરી જાઓ. તો અહીંયા તમે જોશો તો અત્યારે આ LCD ચાલુ છે મિત્રો. તો આટલું આપણું આની અંદર તમારે પેનલ ટેસ્ટમાં તમે જોશો તો આપણે પેનલ ટેસ્ટ કરીએ તો આની LCD સ્ટાર્ટ છે, એટલે એ વેટ સસ્ટેન કરી શકે છે. તો આ વસ્તુ આપણે કરીએ છીએ. આમાં IR AI બેઝ વેબકેમ છે, AI બેઝ નોઇઝ કેન્સલેશન માઇક્રોફોન છે, પ્લસ આની અંદર ચેસિસ ઇન્ટ્રુઝન છે. અને બીજા નંબરમાં ક્યારે પણ કસ્ટમર પણ પોતે ક્યાંય પણ એડપ્ટર ભૂલી જાય તો આપણું આ લેપટોપ કોઈ પણ પાવર બેંક કરી શકો છો Type-C પોર્ટથી. તો તમે આમાં જોઈ શકો છો કે ભાઈ આ ચાર્જિંગ થાય છે અને આ રીતનું તમને ચાર્જિંગનું તમને દેખાડે છે કે ભાઈ આ કેટલા વોટથી ચાર્જ થાય છે. તો તમે આમાં આ ફેસિલિટી પણ છે. તો તમારા એડપ્ટર ક્યાંય ભૂલી ગયા હો તો તમે તમારા પાવર બેંકથી, મોબાઈલ ચાર્જરથી પણ ચાર્જ કરી શકો છો. હવે આપણે આ લેપટોપનો વોટર ટેસ્ટ કરશું અને આપણે મૌલિકભાઈને કહેશું. મૌલિકભાઈ આપણને પાણીની બોટલ આપશે. હવે મિત્રો ઘણી વખત કસ્ટમરથી કામ કરતાં કરતાં લેપટોપ ઉપર ચા અથવા પાણી ઢોળાઈ જાય તો લેપટોપને નુકસાન થાય છે. વોટર રેઝિસ્ટન્સ ના હોવાથી લેપટોપમાં નુકસાની આવે છે. આપણું કીબોર્ડ 66cc વોટર રેઝિસ્ટન્સ છે, તમે અહીં જોઈ શકો છો. જો મિત્રો આમાં આપણે ટેસ્ટ કર્યું છે, તમે જોશો આ બધી કી ચાલુ છે, એક પણ કી નથી ચાલુ એવું છે નહીં. તો તમે એનો અનુભવ કરી શકો છો. તો આમાં તમારે 66cc વોટર રેઝિસ્ટન્ટ હોય તો પણ આમાં તમારે પાણી પડી ગયું, ચા પીતા ચા પડી ગઈ તો પણ આમાં કોઈ નુકસાન થતું નથી અને કીબોર્ડ એકદમ તમારું સ્ટાર્ટ રહે છે. તો આ એની ટેકનોલોજી છે. પ્લસ 42 વોટની આમાં બેટરી આવે એટલે તમને 6 થી 7 કલાકનું પાવર બેટરી બેકઅપ આપે છે. હવે એક બીજી વસ્તુ, ઘણી વખત કસ્ટમરથી આમાં પેન રહી ગઈ હોય અને આવી રીતે ઉતાવળમાં કે ઝડપથી બીજું કંઈ કામ પતાવવા માટે આ રીતે તમારે પેન રહી ગઈ હોય તો આમાં તમારે ક્યારેય પણ LCDને કોઈ નુકસાન નથી થતું. જોઈ શકો છો તમે. તો એટલી આની ડ્યુરાબિલિટી છે. અને દીપલભાઈએ આ મોડેલ બહુ સારી રીતે બધા કસ્ટમરમાં પીચ કરી અને બહુ સારો એવો કસ્ટમરનો રિસ્પોન્સ મેળવ્યો છે. તો હવે 2 શબ્દ દીપલભાઈ કહેશે પોતાના કસ્ટમર માટે. સુધીરભાઈ, આ લેપટોપનો રિસ્પોન્સ બહુ જ સરસ છે. અમે ઘણા બધા કોમર્શિયલ લેપટોપ વેચીએ છીએ,
પણ આસુસનું જે આ એક્સપર્ટ બુક છે એ એક્સપર્ટ બુકમાં સૌથી પહેલું તેને ડ્યુરેબિલિટી પ્લસ જે પ્રાઇસ રેન્જમાં આ લેપટોપ મળી રહ્યું છે એ કોઈ પણ બ્રાન્ડમાં આ પ્રાઇસ રેન્જમાં આ ડ્યુરેબિલિટી અને આ પ્રોડક્ટ કેટેગરીમાં કોઈ પ્રોડક્ટ મળતું નથી અત્યારે. એટલે હેડ્સ ઓફ ટુ આસુસ કે જેણે કોમર્શિયલ સેગમેન્ટમાં કોમર્શિયલની નીડ સમજીને આપણા માર્કેટમાં એક ઇકોનોમિક અને એક પાવરફુલ પ્રોડક્ટ કાઢ્યું છે. અને એની અંદર અમે i5, i7 અને i3 ત્રણેય વેરિયન્ટ વેચીએ છીએ અને અમારા બધા જ કસ્ટમર હેપી છે. અને હું એટલું કહીશ કે આસુસનું નામ જ ઇનોવેશન છે, એટલે એના દરેક પ્રોડક્ટમાં કંઈકનું કંઈક નવું ઇનોવેશન હોય છે અને અમે ઘણા ખુશ છીએ આ લેપટોપ વેચવાથી. મિત્રો, આ લેપટોપની અંદર તમને એક તો IPS 300 નિટ્સ બ્રાઇટનેસ સાથે ડિસ્પ્લે મળે છે, પ્લસ આમાં 42 વોટ ઓવર બેટરી છે, ચેસિસ ઇન્ટ્રુઝન છે. ક્યારે પણ કોઈ પણ જગ્યાએ તમારું લેપટોપ ખોલે કસ્ટમર દ્વારા તો બાયસમેનનું નોટિફિકેશન જતું રહે છે. પ્લસ આમાં ડ્યુઅલ ડીમ સ્લોટ રેમ સ્લોટ છે, તમે 64 GB સુધી રેમ અપગ્રેડ કરી શકો છો. પ્લસ આમાં NVMe ના 2 સ્લોટ છે, એક બાય ડિફોલ્ટ 2280 આવે છે, એક બાય ડિફોલ્ટ જે વધારે આવે છે NVMe સ્લોટ એ 2230 સ્લોટ છે. અને બીજા નંબરમાં તમે આમાં સોફ્ટવેરથી રેડ 0 રેડ 1 પણ કરી શકો છો. અને આની અંદર તમને 2 કલરની વેરાયટી મળે છે, 2 કલરની વેરાયટી મળે છે, એક ગ્રે કલર છે, એક સિલ્વર કલર છે. અને આની અંદર મિત્રો તમે વિવિધ રૂપે 3 વર્ષની 5 વર્ષની બેટરી સાથે, એડપ્ટર સાથે, ADP સાથે કે ફૂલ વોરંટી પણ તમે કરી શકો છો. અને આ અમારી પ્રોડક્ટ છે B1 જે એક્સપર્ટ બુક સિરીઝ છે એ માત્ર ને માત્ર અમારા જે દીપલભાઈ જેવા પાર્ટનરો છે એ રજિસ્ટર્ડ પાર્ટનરો ત્યાં જ મળશે. આ પ્રોડક્ટ તમને કોઈ જગ્યાએ રિલાયન્સ મોલ, ક્રોમા, ફ્લિપકાર્ટ અથવા એમેઝોનમાં કોઈ જગ્યાએ નહીં મળે. તો આ પ્રોડક્ટનો લાઈવ ડેમો તમે ગમે ત્યારે રાજ કોમ્પ્યુટેક અમદાવાદમાં જોઈ શકો છો. આભાર મિત્રો. થેન્ક યુ.